શરણે જઈ અને અભય બન્યો છે. દાદા કે અમે ગુરુ શરણે ગયા તો અનંત જન્મોના કરેલા કર્મમાંથી આરો આવ્યો, બળીને રાખ થયા. કારણ કે એક સદગુરુનું ઘર જ એવું છે કે જીવ સંપૂર્ણ શ્રદ્ધા લઈ જો ગુરુ શરણે જઈને શીશ નમાવે અને ગુરુનો કૃપારૂપી હાથ જો આપણી માથે ફરી જાય ને તો કરેલા ગંજના ગંજ કર્મ હોય ને તો એનેથી બળીને રાખ થાય, બીજું કોઈ સાધન નથી. પ્રાયશ્ચિત કરવા કદાચ કોઈ લાગી જાય તો અનંત જન્મે પ્રાયશ્ચિત ન થાય એટલું સંચિત કર્મ જમા થઈ ગયેલું છે જીવનું. કારણ કે જાયગા વિના અંધાધૂમ થઈ અને જીવ કર્મ કરતો રહીએ, કર્મ અને કર્મનું ફળ, કર્મ અને કર્મનું ફળ, એ આમાંથી કોઈ કાળે જીવનો ઉગરવાનો આરો આવતો નથી અને એ ભવરણમાં આ ચક્રમાં કાયમને માટે ભયમાં કરે છે. પણ જે સદગુરુ શરણે વયા ગયા અને એનો હાથ જેની માથે પડી ગયો ને એને કીધું કે હવે જે ભૂતકાળને ભૂઈ નાખ. ભૂતકાળમાં કદાચ તે ગમે એટલા કર્મ કર્યા હોય ને તો એને ભૂહી નાખ અને ભવિષ્યની ચિંતા કરતો નહીં. આલે આ મહામંત્રનો ઉપદેશ છે અને શ્વાસે શ્વાસે જપી લે, જા તારું કામ થઈ જાય. જેને આ વાતને પકડી લીધી અને ગાંઠ વારી લીધી ને બાપા, એનું કામ થઈ ગયું. પણ સંશય ઘાણી કરે, જરા કઈ સંશય ગુરુની વાતમાં રહી જાય તો એ અભાગી જીવ બધે ઠેર ઠેર બતાવતો ફરે, ઠેર ઠેર એ વાતને હરખાવતો ફરે, કોઈના અનુભવોને જોવે, સાંભળે, વિચારે અને ઉલટાનો સંશય કરી અને ભ્રમિત થાય. એની ઠેકાણે સંત સમાગમ કરી અને ગુરુ વચનનો વિશ્વાસ લઈ જે ભજનના માર્ગે આગળ વધે ને એને બાપા આ ઉઘાડ થાય છે જેમ છે એમ. પણ જો આવી રીતે દેખા દેખીએ સડી ગયા ને તો એ કોઈ કાળે પાર પૂડતા નથી. હે તમારું ગુરુએ શું કીધું? તારું કપાર. ગુરુએ કીધું હોય કોઈને કહેવાનું હોય કે એના કાંઈ ઢંઢેરા થોડા પીટવાના હોય? આપણે જયાબેન સમજ્યા ને, જયા તો એને બાપુજી ઘીરે ગયા ને એટલે કે બેન તને શું કીધું બાપાએ? એટલે દાંત કાઢે, બેન થોડી બિચારી કહે થોડી કે નહીં કે બે ત્રણ શબ્દ તો મને સંભળાઈ ગયા છે, તો કે મને કે બોયલા હોત, પણ બેન દાંત કાઢે, કાંઈ કીધું નહીં. બહુ વાહે લાગ્યા તો બેને શું કીધું, બાપુજી મારું માથું કાપી લ્યો ને તો આ કહેવાય એવું નથી. પણ એ વાત હાવ હાસુકલી છે. માથા હાઈટે આ વસ્તુ છે, આના કાંઈ ઢોલ ઢંગારા પીટવાના હોતા નથી. ગુરુએ ઓળખાવી દીધી ને આપણે ભાગ્યશાળી હતા, ગુરુ શરણ સુધી ભીગી ગયા અને આ વસ્તુના અધિકારી બનાવ્યા આપણને. એટલે દાદા કહે ગુરુ શરણે શીશ નમાવ્યા, મારા શિર પર મેલો ગુરુએ હાથ, એ ધન્ય ધન્ય સદગુરુ દેવને અભય બનાવ્યા. મહામંત્ર શ્રવણે સુણાવ્યો, કરાવી સત્ય સ્વરૂપની ઓળખાણ. કારણ કે આ સ્વરૂપની ઓળખાણ થતા જીવ અભય બને છે. કાળનોય ભય નહીં, કારણ કે સ્વરૂપને કાળ ખાતો નથી. દેહને ખાઈ જાહે, કદાચ ગમે એટલા ધોરા થયા છે ને કાળા પીસડા મારતા આવીશું, કાળને તો બધી ખબર પડે તારે ધોરા થઈ ગયા છે. જય ગુરુદેવ. આવો આવો ભગવાન, આવો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. એ થોડો છેતરાય, એને તો બધી ખબર હોય કે આ કાળા કરીને એવું.
પણ દેહને ખાય, સ્વરૂપને ખાતો નથી. અને એ સ્વરૂપની ઓળખાણ આપણને ગુરુએ કરાવી છે. એટલે અભય પદ છે, જે ગુરુએ પદ પરખાયું છે ને એ અભય પદ છે. અને આ જે સત્સંગ થાય છે ને એ સત્સંગ એ અભય કરનારો છે, પણ એ સ્વરૂપે આપણી વૃત્તિ સ્થિર થાય તો કામનો છે. દેહલક્ષીપણું મટે, આપણું આત્મલક્ષમાં ધ્યાન લાગે તો જરૂર આ કાળનો ભય દેહને નથી, આત્માને નથી. એટલે દાદા કે મહામંત્ર શ્રવણે સુનાવ્યો, સકરાવી સત્ય સ્વરૂપની ઓળખાણ, ધન્ય ધન્ય સદગુરુદેવને. સખી અજંપાના જાપ જપાવ્યા, આ સુરતા શબ્દ નો કરાવ્યો, બંધાયો છે સંબંધ. જો આ નિજ ઘટની અંદરની વાત છે, બહાર નહીં. કારણ કે ગુરુએ ક્યાંય બહાર ઈશ્વર બતાવ્યો નથી. અને બહાર જેટલા ઈશ્વરની ધારણા બાંધીને બેઠા ત્યાં તો સમાધાન કરાયું. સમાધાન કરી અને વ્રત ન કરતું તારે ગોતતો ફેર જગતમાં. બહારથી કોઈને કોઈ દી ઈશ્વર મળ્યો નથી, અને મળ્યો હોય એવો કોઈ દાખલો નથી. જેને જેને મળ્યો એને નિજ ઘટમાં ગુરુગમના ધ્યાનથી પ્રાપ્ત થયો છે. ગુરુ વસનના વિશ્વાસે નક્કી થયો છે. એટલે નામ મળ્યું એ જ રામ મળ્યા, અને ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. એટલી વાતને નક્કી કરી જે ગાંઠ વારી લે બાપા, એનું કામ આ ભક્તિ માર્ગની અંદર થાય છે. તો ગાંઠ એટલી જ વારવાની છે. પછી રેણી કેણીનું વર્તન તો હવ કોઈ હરકું જ પાડે છે. એમાં તો કોઈને અધકા વિસરવું ઓછા જાજુ નથી. હવ પોતાની જેવી ભાવની ભૂમિકા એવી રીતના વર્તે જ છે. બધાય ભૂમિકા બાંધીને વર્તે છે. પણ આ થોડુંક નક્કીપણું ન હોય એટલે પછી ઠેર ઠેર રખડવાનું ભટકવાનું થાય. આ સહી આ પરવાનો ગુરુએ આપ્યો છે, બસ આમાં આપણું નક્કીપણું થઈ જવું જોઈએ. મારા ગુરુએ જે કીધું એ 16 વાલને એક રતી સત્ય છે, એમ કરીને જેને લીધું એનું કામ થઈ ગયું. સખી અજંપાના જાપ જપાવ્યા, સુરતા શબ્દનો બંધાયો છે સંબંધ. આ 2 ડગલાની રમત છે હો બાપા, અને નિજ ઘટમાં છે. આ પૈગે હાલીને પંથ કાપવાની વાત નથી. સુરતા અને શબ્દના યોગની વાત કરી છે. ક્યાં કીધું ને સુરતા ભૂલી સાહેબો, તો એના તો નામે વિસર્યા. એટલે આ સુરતા શબ્દનો યોગ બતાવ્યો છે. એટલે બાપા ભજન કરવું, સેવા, સત્સંગ અને સમરણ, આ 3 મુદ્દા આપ્યા છે. સેવા તો આપણના ભગવાનોની જોઈ તો એમ તો આપણામાં કેટલું ઘટે છે. આપણે કાંઈ કરી જઈ ગયા નથી ને કાંઈ ખબર પડતી નથી. આ ભગવાનની હુજના બધું જોઈને કેટલી દઈશ હુજે, અને આપણે ફાફા મારતા થઈ જાય. સેવા કરવી હોય ફાફા મારી, ખબર કાંઈ પડે નહીં શું કરી, અને ઉલટાના કામ વધારી. આ તો બધા હુજનાથી એવી રીતે કામ કરતા હોય. એટલે ધન્યવાદ છે. સેવાથી તો સંપૂર્ણ બન્યા, પતરામાં પાત્ર તો થઈ જ ગયા બધા. અને સત્સંગ તો એ આ ગમે એ બાજુ ભોંગરું કરી, આ બધાય બોલે એવા જ છે. આ તો પછી બધાય બોલે તો કોણ કોનું સાંભળે? કોઈ કોઈનું સાંભળે તો નહીં. એટલે એક બોલે ને બાકી બીજા સાંભળે. નગર ગુરુના બાળકને તો એમ કહેવાય ને, સર્વની ગાંઠે લાલ છે, આમાં કોઈ કંગાલ નથી. અને નાનામાં નાના ભાઈઓ હોય તો એ કંઈક સમજણની વાત આપણને કહેતા હોય તેમ હારી, આ તો આપણને નથી ખબર. હોય નાનામાં નાના કાંઈ કરતા ન હોય, નો ભજન ગાતા હોય, કાંઈ નહીં ને એ હોત આપણને એ વાત કરે તો આપણને એમ થાય ના, હારી વાત હાસી છે આની. આ તો સત્સંગના સારની વાત કરે છે. એટલે આપણને તઈ ખબર પડે ગુરુનો બાળક કોઈ કંગાલ નથી, હવ કોઈ પાસે સમજણ છે. એટલે સેવા, સત્સંગ અને સમરણ. સત્સંગથી ભૂમિકાનો ખ્યાલ આવે અને સમરણથી અનુભવ કરવાનો છે.
આ 3 પગથિયા વર્તમાનમાં વણવાના છે હો. અને એ 3 પગથિયા મહાપુરુષોના કયાગ્રા થઈ અને જેને વૈણાને એની અંદર જ્ઞાન ધ્યાન અને આધીનતા આવે છે સેજે. એટલે મુખ્ય મુદ્દો બાપા સમરણ છે. પેટ ભરીને કરવું. સમરણથી બીજા લાભ થાય ન થાય એની નથી ખબર, પણ મન છે ને વેગે સડ્યું હોય છે તો સ્થિર થાય. અને આવનારો સમય બહુ અઘરો છે, ક્યાંય સ્થિરતા જોવા મળતી નથી અને હજી માણસના વેગો વધશે. તો આપણા કુળ કુટુંબમાં ભક્તિ હશે ને તો બધા શાંતિ બેઠા છે, બાકી નકર હક કોઈને હશે નહીં. એ ખાસ જોઈજો, આવનારા 10 વર્ષમાં જ જોવા મળશે. હજી વિચિત્રથી વિચિત્ર સમય આવતો જાય છે. પણ આવા ક્યાંક ખીલે બંધાયેલા હઈશું ને તો શાંતિથી બેઠા છે ગીરે, એમ જાય. નકર હક કોઈને છે નહીં, શાંતિ ક્યાંય નહીં. અટાણે જ નથી બહુ જોવા મળતી, પણ તે તો કેવું થાય જેમ જેમ સમય વધતો જાય તો કેવી હાલત થતી જાય. એટલે ભક્તિમાં ભાવ કાયમ રાખવો. સખી અજંપાના જાપ જપાવ્યા, સુરતા શબ્દનો બંધાયો સંબંધ. ધન્ય ધન્ય ગુરુદેવને પછી સખી ગુરુ એ ઓળખાયો છે પરમાત્મા. ઘટોઘટમાં છે સદગુરુ શ્યામ. કે જેમ આપણામાં આત્મા છે એવી રીતે પરમાત્મા એટલે હામો છે ને એમાંય ભગવાન છે. એમ પરમાત્મા એટલે બીજામાંય ભગવાન. આત્મા અને પરમાત્માની જેમ માળાના એક મણકાને ખ્યાલ આવે કે મારી અંદરથી એક દોરો પસાર થયો છે, આ આત્માની સમજણ છે. પરમાત્માની સમજણ એટલે એનો ઈ દોરો 108 પારામાંથી પાછો મારામાં જોઈન્ટ થયો છે, આ પરમાત્માની સમજણ છે. અને આ સમજણ ગુરુએ બતાવી બધે ભગવાન છે. એમ હવે લલોપાત કરવાનો છે જેટલો થાય એટલો. એટલે ગુરુએ ઓળખાયો છે પરમાત્મા. ઘટોઘટમાં છે સદગુરુ શ્યામ. કોઈ ખલક ખાલી નથી. પછી કે સખી સઘળી ભાંગી છે મારી ભ્રમણા, જ્ઞાન દ્રષ્ટિએ બ્રહ્મજ્યોત દર્શાય. હવે કોઈ કે ભ્રમણા રહી નહીં, પણ ક્યારે કે સદગુરુ દાદા ઉમેશ્વર નાથની કૃપા થઈને, એની કૃપાએ કરીને દાદા એમ કહે છે કે હવે સઘળી ભ્રમણા ભાંગી છે, કોઈ ભ્રમણા રહી નથી. પણ ક્યારે થાય કે જ્યારે આ બ્રહ્મ નક્કી થાય ને ત્યારે ભ્રમનો નાશ થાય. નક્કી થઈ ગયું દાદાને કે નાના વાત હાવ સાચી છે. અને અનુભવમાં આવી ગઈ, માહિતીમાં નહીં, અનુભૂતિમાં આવીને ત્યારે કીધું સખી સઘળી ભાંગી છે મારી ભ્રમણા. આ જ્ઞાન દ્રષ્ટિથી, આ દ્રષ્ટિથી જોવામાં ન આવ્યું. અને આ દ્રષ્ટિ જોવે ને ત્યાં તો સારું મોરું બધું દેખાય ને આ દ્રષ્ટિમાં તો. પણ જ્ઞાન દ્રષ્ટિ એને કહેવાય ભગવાન સિવાય એ દ્રષ્ટિ બીજું જોતી નથી. એ દ્રષ્ટિને સંતોએ જ્ઞાન દ્રષ્ટિ, અનુભવની દ્રષ્ટિ કીધી છે. એટલે જ્ઞાન દ્રષ્ટિ એ બ્રહ્મજ્યોત દર્શાય. આ બધી બ્રહ્મજ્યોત જ છે, કારણ કે બધે ભગવાન રહેલો છે. આવી રીતે ગુરુ ગીત આવે છે. સખી ગુરુ ગીત આવે ગુરુજીના રૂપમાં, દાસ રતનને હરખનો માય. આ ગુરુ ગીત બસ ગુરુનું વિશાળ રૂપ છે. આવું બધું પતી જાય ને પછી કોઈક મળવા આવે ને બાપાને કહે હું મળવા આવ્યો, પછી બાપા કહે હવે હાલે હું એકલો છું, આવડો 3 ફૂટનો, મળી લે. તારે ગાંડા મારું મોટું સ્વરૂપ જોવું હોય ને તો આવું કંઈક હોય તઈ અવાય. આવો આનંદ હોય તઈ કે સોળે કળા એ ખીલેલો ગુરુ કહેવાય. એમ છે
કે હું આવડો નથી, એમ આવડો માનીને કદાચ તમે માની લેતા હોય કે બાપાને તેડાવી લઈ, આવડો કેવો નથી. એમ આખી ગૈત ગંગાથી ગુરુ છે, ગુરુનું રૂપ છે. ગૈત ગંગા છે ને એ ગુરુનું રૂપ છે. એટલે દાદા કહે સખી ગુરુ ગૈત આવે ગુરુજીના રૂપમાં, દાસ રતનને હરખનો માય. એટલે દાદા આજ તો બહુ હરખાણા છે, આ જોઈને હરખાણા. ગઈત આવી છે ને આંગણે હરખાણા છે. અને હવે અમને હરખાવજો બધા આવી, આ બધા સંતો ભેગા થઈ અને મને નાનું એવું કામ છે કરી જાય. સુરત આવી હો, નાનું એવું ઘોલકું બનાવ્યું છે ને, તો તમે બધા આવીને વાંચતાનો પ્રોગ્રામ કરી જાજો. આખી ગૈત ગંગાને આમંત્રણ દઉં છું. ઘણા 2-3 વાંચતા ભેગા થઈ ગયા. આવો ને એટલે એકવાર નીકળી જાય બધે. હો એટલે એટલી અરજી છે તમારી ગૈત ગંગાના શરણમાં, એટલી અરજી અમારી સ્વીકારી લેજો. અને આવીને એવું નાનું એવું કામ છે કરી દેજો. હો હાજર બાપા. હા એમ એટલે બધા સંતો પરિયાણ કરજો. પરિયાણ કરીને અમને કહેજો જે તારીખ કયો, તમે કયો એ તારીખ ને એ વાસ્તુ, અમે નવરાજ છીએ. તો અમારે કાંઈ બીજું કામ છે નહીં. નથી ને મામા? બોલો સદગુરુદેવની જય. જય. રત્નેશ્વર સાહેબની જય. શાંતાબા માતની જય. જય બાપા. સંતોનો સ્વભાવ એટલે તારવાનો જ સ્વભાવ છે. કોઈ પણ હિસાબે આ જીવનો ઉગારો કેમ થાય? કારણ કે સંત સપૂત ને તુંબડા એ ત્રણેયનો છે એક સ્વભાવ. એ તારે પણ બોરે નહીં કે જેનો તારા ઉપર જ છે ભાવ. એટલે આ ભવસાગરમાં તરવા માટે સદગુરુએ આપણને નામની પ્રસાદી આપી છે. એ નામ થકી સંતો આ જગતની અંદર જો સંતો તર્યા હોય તો એ સદગુરુએ જે નામ પ્રસાદી આપી એ નામ રૂપી નાવથી સંતો તર્યા છે. એ નાવમાં બેસી ગયા ને, દાદાએ ક્યાંક ગાયું છે કે આ નામ રૂપી નાવમાં બેસીને પાર પોગી જવાય, હે જીવડા કરી લે તરવાનો ઉપાય. નકર આડી છે 84ની ખાણ, હે જીવડા કરી લે તરવાનો ઉપાય. પણ એ કયું નામ છે કે જે સદગુરુએ આપણને જે નામ વસન આપ્યું ને એ નામથી તરાય છે. એટલે હજારોની પણ કરોડો સંતો તર્યા છે આ નામની માંડવીએ. કે નામરૂપી નાવમાં જે બેઠા ને એ કરોડો સંતોનો ઉગારો થયો છે. એવી હજારો સંતોની સાક્ષીવાળી આ વાત છે કે કોઈ અનુમાન અને અઠે કઠેની આ સંતો મહાપુરુષોની વાતો નથી. પેલા યુગથી અંદર કે પૃથ્વીના આરંભકાળથી ને આ નામનો મહિમા સંતોએ ગાયો છે અને ગવાતો આવે છે. વર્તમાનમાં ગવાય છે અને ભવિષ્યમાંય ગવાહે. માર્કંડ ઋષિ બાપાએ ગાયું કે હે ગુરુજી, આ મહામંત્રનો મોટો છે મહિમા, એને વખાણ્યો બ્રહ્મના ભેદમાં કે જેના ઋષિમુનિ જપતા હતા જાપ, પણ હરિ નહોતા શ્યાર વેદમાં નહોતા. એ ભગવાન ક્યાં છે? ભેદની અંદર. પણ એ ભેદ ખોલે કોણ? કે જો આવા કોઈ બ્રહ્મનિષ્ઠ અને એક ક્ષોત્રિયપણાને પામેલા એવા કોઈ મહાપુરુષ એટલે કે એવા કોઈ ગુરુ મળે ને તો એનો ભેદ બતાવે તો 84 મટે. એટલે કોઈ મહાપુરુષોએ એવું ગાયું કે સંતો નામ શબ્દ નામ રાજા, એ મોક્ષે કહું તો કોઈ ન માને, આ નામ છે સબકા સાજા. એટલે આ નામથી જ ભવસાગર તરાય છે. પણ એ નામ બાપા ગુરુ સિવાય કોઈ ઓળખાવનારો નથી. એટલે
ભાઈ એક ભજન ગાયું કે નામ સે નૈયા નામ સે ખેવૈયા. હે આ સંતોના અનુભવ ને. નૈયા એટલે નાવ, ખેવૈયા એટલે ખારવો. આપણે સાગર તરવો હોય કે નદી પાર કરવી હોય તો નાવની એ જરૂર પડે ને, નાવિકની એ જરૂર પડે, ખારવાની જરૂર પડે ને. એના નાવમાં બેસી જાય તો એ આપણને પાર ઉતારે છે. રામના નામથી તો ગીણા ગાંઠા પાર પડ્યા ને, ગીણા ગાંઠા ઉગર્યા. પણ રામના નામથી અસંખ્ય ને અપારનો ઉગારો થયો છે. એટલે નામ સે નૈયા નામ સે ખેવૈયા નામ સે તારણહાર. આ જગતમાં નામ સે તારણહાર. તો કેવા કેવાનો ઉગારો કર્યો ગુરુએ કે અધમ અજામિલ ને આવા મહાપાપીઓનો ઉગારો કર્યો. જવો, અધમ અજામિલ સજન કસાઈ આધે નામે ગુણિકાને તારી. ગુણિકા એટલે વેશ્યા. આધે નામે ગુણિકાને તારી, જોડને મારી ગજને બસાવી બંધન સોડાવન હાર. આ જગતમાં નામ છે તારણહાર. કે આવા અધમ હતા. જેસલ એટલે મહાપાપી. પછી આ અધમ અજામિલ એટલે એ બ્રાહ્મણનો દીકરો હતો અને એટલો બધો મહાપાપી હતો કે એનો કોઈ ઉગારો થાય એવું શક્ય નહીં. પણ છતાંય જો એવા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી ગયા અને આ નામરૂપી નાવમાં બેહાર દીધા તો જો એના વેદની અંદર નામ લખાઈ ગયા, હે ઇતિહાસમાં નામ લખાઈ ગયા. અને કથાઓની અંદર આવી બધી કથાઓ આવે છે. અધમ અજામિલની કથા ભાગવતની અંદર આવે છે. પિંગલા નામની વેશ્યા એની કથા ભાગવતમાં આવે છે. એટલે આવા હાવ નિષ્કોટીના જેને કર્મ કર્યા એવાનો ઉગારો હે સદગુરુ સંત કરે છે. જે ગુરુના નાવમાં બેસી ગયા ને એ પાર પડી ગયા. એટલે અધમ અજામિલ સજન કસાઈ આધે નામે ગુનિકાને તારી, જોડને મારી ગજને બસાવી બંધન સોડાવન હાર. આ ભાગવતનો દાખલો છે. જોડને મારીને ઉગાર્યો અને ગજરાજને તારીને ઉગાર્યો. પણ ભગવાનનો સ્વભાવ તો બાપા તારવાનો જ છે. આપણે હરણાકંશિપુની વાત કરીએ, પ્રહલાદના પિતાની, તો પ્રહલાદને તારીને ઉગાર્યો ને હરણાકશિપુને મારીને ઉગાર્યો. હે કોઈ હિસાબે જો મહાપુરુષોનો સંગ થાય ને તો એ બાપા ઉગારે ને ઉગારે. પણ તમે ભાવે ભજો કે કભાવે, ને ભાવે ભજો કે કભાવે, પણ બાપા એ તો કુદરતનો નિયમ છે કે ઉગારે. કે જેમ આપણે ખેડૂત એટલે આપણને ખબર પડે કે આપણે વાવણી વાવીએ પછી બીજો ઊંધો પડ્યો છે કે સતો પડ્યો છે એ આપણને ખબર છે, પણ એ બાપા ઉગે તો હામો જ ને. એટલે એવી રીતે બાપા તમે રીઝથી ભજો તોય ભલે ને ખીજથી ભજો તોય ભલે, એટલે કુદરત ઉગારે જ છે હો બાપા. એટલે અધમ અજામિલ સજન કસાઈ આધે નામે ગુનિકાને તારી, જોડને મારી ગજને બસાવી બંધન સોડાવન હાર. આ જગતમાં નામ છે તારણહાર. પછી બાઈ મીરાના ઝેર અમૃત. હું કીધું સબરીબાઈનું? બાઈ મીરાના ઝેર અમૃત કીધા. આ નામ પ્રતાપે હો. બાઈ મીરાના ઝેર અમૃત કીધા, એઠા બોર તમે હથોથ લીધા. સબરીબાઈને દર્શન દીધા કરુણા રૂપ કીર્તાર. આ જગતમાં જો તારણહાર હોય ને તો સત્ય નામ છે. મીરાબેનનું ઝેર પીધું આપણે કહીશું ને, હે પણ એને રોહિદાસ બાપામાં કેટલો અડગ ભરોસો. અને જે રોહિદાસ બાપાએ આ નામ પ્રસાદી આપી હતી ને એમાં મીરાબેનને એટલો બધો ભરોસો હતો કે કદાચ આ દેહની કુરબાની થઈ જાય ને રાણા તોય કુરબાન છે, બાકી આ સત્ય હું નામ તો નહીં છોડું અને નહીં છોડું. ન જ છોડ્યું. હે રાણાએ આ મીરાને ભક્તિ છોડાવવા માટે કેટલા ઉપાયો કર્યા, છતાંય હે મીરા એકની બે ન થઈ. અને મીરા બેનને રાણાએ કેટલા બધા પ્રલોભન આપ્યા કે આ ભજન તું આ સાધુનો સંગ છોડી દેતો તું કે એવું તને વૈભવનું શોખ આપો. પણ મીરા કે
હે રાણા, તમે જે સુખની વાત કરો છો ને એના સુખના સીમાડા તો બાપા હાવ નજીક છે હો. જે આપણે સુખની વાત કરી છે ને એના સીમાડા કેટલા સેટા, હાવ નજીક. અને જ્યાં સુધી આપણું આ શરીર સશક્ત છે ત્યાં સુધી જ આ સુખની બધી સાહેબી છે ને. પણ જેની ઘડીએ હે આ શરીરમાંથી બોર ઘટશે ને જે સુખ આપણને વાલું લાગતું એ જ કડવું ઝેર જેવું લાગવા માંડશે. તરત દુઃખમાંનું પરિવર્તન થઈ જાય. એટલે હે રાણા, જે તમે સુખની વાત કરો છો એ સુખ તમારા તલમગ જેવડા છે. તમે સુખનું આમ કહેશો ને કે બહુ આ સારું છે ને, પણ એ સુખ કેવડું છે? તલમગ જેવડું. અને આની પાછળ જ દુઃખ છે મેરુ સમાન, એટલે ડુંગર જેવું દુઃખ, એટલે 84 છે. એટલે હે રાણા, હે આ મનુષ્ય અવતાર આવ્યો છે તો ઈશ્વરનું ભજન કરવા માટે મળ્યો છે, તો ઈશ્વરનું ભજન કરી લ્યો. આ સંતોને સમજાણવો, અને એને સમજાણું ને એટલે પછી એને બીજું કાંઈ કર્યું નહીં. આપણા દાદાએ અનુભવમાં ગાયું કે માઇક સુખને અડગું કરી. એટલે માઇક એટલે આ ભૌતિક સુખની આપણે જે એની પાછળ આપણે રાત ને દી મહેનત કરી છે ને એ માઇક સુખ એટલે ક્ષણિક સુખ. સંતોના અનુભવ તો બધા હરખા જ, એનો નિસોડ એક જ નીકળે કે માઇક સુખને અડગું કરીને ભક્તિના સુખને વખાણો. દરેક મહાપુરુષે ભક્તિનું સુખ જ વખાણ્યું છે. દાસરથન ઉમેશ્વર પ્રતાપ કે ભાઈ અખંડ સુખ હોય ને તો આવડું હશે, ભક્તિનું સુખ અને નામનું સુખ. કોઈ મહાપુરુષોએ ગાયું કે મારે સુખમાં રે સુખ મારે એક નામનું. અને હરિગુરુ સંતની સેવા કાયમને માટે આવડું આ જ સુખ હાસું છે. બાકી જે સુખ આપણે આંખેથી દેખીએ છીએ જોઈએ છીએ ને એ સુખના સીમાડા બાપા હાવ નજીક છે અને દુઃખ દેનારું છે. જે સુખ આપણે હાસું માન્યું છે સત્ય એ દુઃખ દેનારું છે. એટલે સંતોએ આ સુખને હાવ તણખલા જેવું માન્યું અને ભક્તિનો આનંદ સંતોએ કાયમને માટે કર્યો છે. તો હવે સબરીબાઈ મીરાના ઝેર અમૃત કીધા, એઠા બોર તમે હથોથ લીધા, સબરીબાઈને દર્શન દીધા કરુણા રૂપ કીર્તાર. તો સબરીમાના ગુરુ એટલે માતંગ ઋષિ બાપા. તો માતંગ ઋષિ બાપાનો સમાગમ સબરીમાને થયો. એટલે માતંગ ઋષિએ શું કીધું કે સબરી તું રામને ગોતવા ક્યાંય જાતી નહીં, રામ ગોતતો ગોતતો તને આવશે. ને આ જ નામની પ્રસાદી બાપાએ આપી હતી. કાયમ વાટ જોઈજે, ભાવથી સેવાની વાટ જોઈજે, એટલે તારે ઝૂંપડીએ ભગવાન આવશે. દાદાએ એ ગાયું ને કે ધન ધન જેને સત સમજાણું સમજી આનંદ કરે છે અપાર, એ ભાવથી સેવાની વાટ જોવે છે તો સંતો પધારે એને દ્વાર. એટલે માતંગ ઋષિ બાપાએ સબરીમાને આવડું આ જ કીધું કે રામને ગોતવા તું ક્યાંય જાતી નહીં, પણ રામ ગોતતો ગોતતો તને આવશે. પણ વાટ જોઈજે, ભાવથી વાટ જોઈજે, અડગ વિશ્વાસ કે મારા ગુરુએ કીધું એટલે 16 વાલને એક રતી સત્ય ગાંઠવારી લીધી. 16 વર્ષની ઉંમર સબરીમાની અને 70 વર્ષની ઉંમર થઈ તો એ કોઈ દી એને એમ ન થયું કે આ મારા ગુરુએ કીધું હતું અને રામ કેમ ન આવ્યા. કાયમને માટે નવો નવો ભાવ, કાયમને માટે વનમાં જાય, નવા ફળફૂલ લઈ આવી અને કરંડીઓ તૈયાર કરીને કે આજ નો આવ્યા તો કાલ આવશે, આજ નો આવ્યા તો કાલ આવશે. એમ કરતા કરતા યૌવન વયું ગયું ને વૃદ્ધા અવસ્થા આવી ગઈ, છતાં એનો વિશ્વાસ ડગ્યો નહીં. અને આવ્યો એક દી ગોતતા ગોતતા સબરી કા આશ્રમ કહા હે, સબરી કા આશ્રમ કહા હે. એ નકર પાર વગરના ઋષિ મુનિઓ હતા, કોઈ જપ કરતા હતા, ભગવાન હાટું જ કરતા હતા. અને ભગવાન બધાયને વાલો છો બાપા. આપણને એમ થાય કે ભક્તિ કરતા હોય અને જે સત્વગુણી હોય એને જ ભગવાન વાલો, એવું નથી બાપા. પાપીઓને ભગવાન વાલો છે, બધાને ભગવાન તો વાલો જ છે. સોરી કરવા જાય ને એ ભગવાન જેને માનતા હોય એની માનતા કરીને જાય મારા નાથ અમારું આ કામ સફળ કરી જો, એ વાલો નહીં ભગવાન. એટલે ભગવાન બધાયનો છે હો ભાઈ. એને જેવું જેનું કર્મ એને ભગવાન તો દઈ જ રહે છે. ભગવાન બધાયનો છે, મતલબમાં એવું નથી કે ભક્તોનો જ ભગવાન છે, બધાયનો મનુષ્ય માત્રનો ભગવાન છે બધાયનો. કારણ કે અણુની અંદર ઈશ્વરનો વાસ છે, એ વાત તો સત્ય જ છે.
એટલે સબરીમાને માતંગ ઋષિ બાપાના વસનમાં એટલો વિશ્વાસ, એટલે રામ ગોતતા ગોતતા આવ્યા. એટલે કેટલાય ઋષિ મુનિઓ કોઈ જપ કરતા, કોઈ તપ કરતા, કોઈ પુણ્ય કરતા હતા. ભગવાન હાટું જ ને, જપ તપ પુણ્ય દાન કરેથી કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના કહો મોક્ષ પદમાં કેમ પડે. અસરજ દેખા અમે આ દુનિયામાં, ભાત ભાત કા ઉપાય કરે, પણ લિયા પથ્થર કા નાવ, સાથ મેં કહું ભવસાગર કેમ પાર કરે. એટલે જપ તપ જે આપણે કર્મ કરી, જે કાંઈ કર્મ કરી એનું ફળ નિશ્ચિત ભગવાન આપે જ છે, જેવું કર્મ કરો. એટલે જપ તપ પુણ્ય દાન કરેથી કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ સંતો કે તમે તમારા સ્વરૂપને જો જાણ્યું નહીં તો કર્મનું ફળ તો મળશે જ, પણ આ પથ્થરનું નાવ છે એ ભવસાગર નહીં તારે એ બુડાડશે. રાજેશ્વરી કહેવાય છે ને કે રાજેશ્વરી નરકેશ્વરી, અને નરકેશ્વરી પાછા તપેશ્વરી રાજેશ્વરી, અને રાજેશ્વરી પાછા નરકેશ્વરી. તમે એવા કર્મ કરો, શુભ કર્મ કરો તો તમને એવો રાજ જેવા, તમને વૈભવ જેવા સુખ મળે. પણ એ ભોગવાઈ રહ્યા પછી પગથિયા વગરનું પડવાનું ને. અને આ તો લટકવા ભટકવાની કે પડવાનો ભય જ નહીં. જે ગુરુના નામમાં બેહી ગયા, નામરૂપી નાવમાં જે બેહી ગયા ને એને કોઈ જાતનો ભય નહીં. નરસિંહ બાપા કે ભવસાગરમાં ગુરુ નાવે હું સડી. ગુરુના નાવમાં બેહી ગયા, ભવસાગરમાં ગુરુ નાવે હું સડી, સેજમાં આવ્યા સાગર પાર, કે મારી હોડીને હેલા કશુંય ન નડ્યા. એકેય જાતનો એટલે આ સંસારનો કે વ્યવહારનો કે ક્યાંય મને આવરણ આડું આવ્યું નહીં. મારી હોડીને હેલા કશુંય ન નડ્યા. એનું કારણ શું હતું કે મારા સદગુરુ સાવધ હાકણહાર હતા. મારા જીવન નૈયાનું સુકાન એ મેં મારા સદગુરુને હોપી દીધું ને, એટલે મારું નાવ હેમખેમ કિનારે આવી ગયું. આપણા દાદા એ અનુભવમાં ગાયું કે આ ભવસાગરમાં ગોથા ખાય નાવડી અમારી. એટલે આ બધા અલગ ડોલક છે. જો ગુરુ ન મળ્યા અને ગુરુના વસનમાં વિશ્વાસ ન આવ્યો તો બાપા આપણું નાવ હાલક ડોલક થવાનું અને થવાનું એમાં બે મત નથી. ભવસાગરમાં ગોથા ખાય નાવડી અમારી, પણ એવા સદગુરુ ઉમેશ્વર રામ મળ્યા કે લીધા તારી ગુરુના નામ બેહી ગયા ને નાવમાં. તો દાદા કહે છે કે અમારું નાવડું હેમખેમ કિનારે આવી ગયું. આ સંતોનો અનુભવ જો બધાનો નિસોડ મળતો આવે છે. સાર એક નીકળે છે, ભલે બધા એની અનુભવ કદાચ નોખા, બાકી એનો નિસોડ દરેક મહાપુરુષોનો. કારણ કે ભગવાન બે નથી, ભગવાન એક જ છે, એટલે એનો સાર તો એક જ નીકળે. એટલે બાઈ મીરાના ઝેર અમૃત કીધા, જેઠા બોર તમે હથોઈત લીધા, સબરીબાઈને દર્શન દીધા, કરુણા રૂપ કીર્તાર. એ તો દયાળુ જ છે, કુદરત મહારાજ દયાળુ જ છે. ભગવાન કે એ કોઈ મારા સામે ખાલી એક આંગળી આમ કરે ને તો હું તરત જ હું તૈયાર જ છું એમ. નરસિંહ બાપાએ ગાયું કે મારો ભક્ત મને એટલો બધો વાલો છે કે મારો ભક્ત બેઠો ગાય એ ગાતો હોય તો હું ઊભો સાંભળું, અને ઊભો ગાઈને તો હું નાસું. મને પ્રાણ થકી નહીં, જો મારા પ્રાણ કરતાંય પ્યારા મને હોય ને તો મારા ભક્તો છે. એટલે ક્યાં ભક્તો છે કે જે અંતરથી ગુરુના ગુણ ગાય છે, કે ભગવાનના ગુણાનો વાદો ભાવથી જે ગાય છે ને ત્યાં એ વૈકુંઠ ખડું થાય છે. એ જ વૈકુંઠ છે. વૈકુંઠ ક્યાંય આકાશમાં નથી, ક્યાંય પાતાળમાં નથી. ચિત્રકારોએ દોરી દીધો અને લખવાવાળાએ લખી લીધું, બરાબર છે, પણ વૈકુંઠ ક્યાંય છે જ નહીં. વૈકુંઠ એટલે બાપા જ્યાં કુદરતના કે ગુરુના કે ભગવાનના ગુણાનો વાદો જ્યાં ગવાતા હોય ને એ જ વૈકુંઠ. એ જ વૈકુંઠ માનવું. એ વૈકુંઠની અંદર ત્રિવિધિનો તાપ માણસને લાગતો નથી. યાધિ વ્યાધિ અને ઉપાધિ માણસને ભડકે બારે છો. મનુષ્ય માત્રને યાધિ વ્યાધિ અને ઉપાધિની અંદર દરેક મનુષ્ય માત્ર બળે છે. પણ જે ગુરુના નાવમાં બેહી ગયા અને નામરૂપી સાયામાં જે આવી ગયા એને ત્રિવિધિનો તાપ ત્યાં સુધી લાગતો નથી. વાત હાવ સત્ય છે. અને જેવા એનાથી બહાર નીકળે ને તરત જ આપને વર્ગી જાય. એટલે બધાને કેવા વાળાને
હોત લાગે અને સાંભળવા વાળાને હોત લાગે. અટાણે આપણે આ નામની સાયામાં ને ગુરુની સાયામાં સહીને એટલે બધુંય નાદીને સામે કાઢે છે. અને જેની ઘડી આમાંથી છૂટા પડ્યા એટલે પાર વગરની પરોજણી પાછી આપણને વર્ગી જ જવાની છે. કારણ કે આ બધી એવી રીતનું આ સંસારનો બધો ઘાટ છે. હો ભાઈ, એટલે ઠીક છે, એ બધું જરૂરી જ છે. સંતો એ ત્યાગ્યું નથી, પણ ગ્રહણ ત્યાગી સંતોના જીવન કેવા હતા? ગ્રહણ ત્યાગી. જરૂર પડે ત્યારે ત્યાગી દે અને પાછું ગ્રહણ કરી લે. ગ્રહણ ત્યાગી આવી રીતે સંતો જીવન જીવી ગયા છે. કારણ કે આપણા મહાપુરુષો બાપા ગ્રહસ્થ્રમી હતા ને, બધા ગ્રહસ્થી હતા. કોઈ ફકડતો નહોતા કે હારો આ સવારે હાલો આપણે લોટ માગવા વ્યાસ જવું, એવું તો નથી. આપણે થોડુંક ક્યાંય જવાય માગવા. એટલે સંતોએ પુરુષાર્થ કરતા કરતા આ યોગને હાંસલ કરી લીધો છે, પણ ભાવથી કરી લીધો. જરૂર પડે ગ્રહણ ને જરૂર પડે ત્યાગ કરી દે. એટલે મોહ પાસની અંદર સંતો બંધાણા નહીં, એટલે એને ત્રિવિધિનો તાપ લાગ્યો નહીં. શું કરવાને ન લાગ્યો? કે ગુરુની સત્ર સાયામાં હતા. અને આ જે નામની સાયા જે ગુરુએ આપને આપી છે ને, એ સાયાની અંદર હતા ને, એટલે એને ત્રિવિધિનો તાપ લાગ્યો નહીં. નકર આ હરગાડી દે, ભલાને હરગાડી દે. કારણ કે આ કુદરતની માયા એવી છે, હરિની માયા બહુ બળવંતી, પણ સંતો નજરમાં ન આણે. સંતની કૃપાથી છૂટે માયા. એની ગુરુની કૃપા હોય ને તો જ આ છૂટે એવી છે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય, શ્વાસે શ્વાસે સમરણ કરતા પાસે પાતક જાય. એટલે આપણને વાલું લાગે છે, લક્ષ્મી માં વાલી લાગે છે, ભગવાન વાલા લાગતા નથી. એટલે આપણે રાત ને મા વાહે દોડી છે ને, પણ જો બાપા એકવાર વાલા લાગી જાય તો મા એની વાહે દોડતા દોડતા આવે. સંતો જે મહાપુરુષો હતા ની ભગવાનની વાહે દોડ્યા, સમજ્યા? એને મા વાહે દોડ્યા નહીં. એટલે મા તો એને પસવાડે આવે જ છે. કારણ કે અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ ને એ બધું આની વાહે છે, સમજ્યા? ભગવાનની પાછળ બધું આવે જ છે. એટલે ત્રીજો દાખલો દીધો કે દાસ કબીરની ભીડને જાણી. જવો, દાસ કબીરની ભીડને જાણી, વારે સૈડા સારંગ પ્રાણી, પોઠું ભરીને માલ પોગાડ્યો ભીડુના ભાંગણ, હાર જગતમાં આ નામ છે તારણહાર. રામાનંદ બાપાનો દેહ વિલય થયો અને કબીર બાપાએ કાંઈક 18 કોટડી એમ કહેવાય છે કે જ્ઞાન કહીથું, બરાબર. પછી એના વિરોધી તો હોય ને, અને લખી નાખ્યા બધા જે એ વખતના જે ઓલા શું કહેવાય, જે આ વાયક લખી નાખ્યા. એટલે જે બધા સંપ્રદાયો હોય ને નોખા નોખા, એ બધા આશ્રમોની અંદર ને જે ઓલા મઠાધી હોય ને એમાં બધા વાયક લખીને કબીર બાપાને ખબર નહીં કે હા એના ખર્ચે લખી નાખ્યા. એટલે કબીર બાપાને રખરખડી કરવી હતી. કબીર બાપાને આ કંઈક લાગમાં આવે તો આનું કંઈક આપણે, એટલે એવા પત્ર લખી નાખ્યા કે રામાનંદ બાપાનો આ તારીખે ને આ વારે ભંડારો છે. કબીર બાપાને ખબર નહીં. એટલે કબીર બાપાને એ ખબર પડી એટલે એ ગુરુ રામાનંદ બાપાની જે એનું ઠેકાણું હતું ને, એનું જે મંદિર કે એની સમાધિ, ત્યાં બાપા બેસી ગયા પલોઠી વારીને કે મારા નાથ, હવે આ તારું કાર્ય છે અને હવે તારે જેમ કરવું હોય એમ કરી. આ કાંઈ આ મારાથી તો થાય એમ નથી. એટલે બાપાએ ગાયું કે દાસ કબીરની ભીડને જાણી, વારે સૈડા સારંગ પ્રાણી, પોઠું ભરીને માલ પોગાડ્યો ભીડુના ભાંગણ, હાર આ જગતમાં નામ છે તારણહાર. એટલે રામાનંદ બાપાનો ભંડારો ભગવાન કરી ગયા, પણ એ છતાંય જગતને દેખાણું નહીં. એવી રીતે નરસિંહ બાપાના બાપા કેટલાય કામ ભગવાન કરી ગયા. આપણે વાતો સાંભળી છીએ, વાતો આપણે કરીએ, બરાબર. પણ છતાંય તેથી જગત તો હતું જ, કોઈને દેખાણો નહીં કે આ ઠાકર આવીને કામ કરી જાય છે. એ તો જેને અનુભવની આંખ હતી ને, ગુરુ દ્રષ્ટિ જેની પાસે ગુરુગમ દ્રષ્ટિ હતી ને, એ આંખેથી જે એના બિનાને એને દેખાણો. બાકી તો બાપા આ સાંભળાની આંખે જો હોય તો એ ભગવાન દેખાય એવો નથી. અનુભવની આંખે દેખાય. આપણા દાદાનો જ પ્રસંગ કે
ભંડારી એક કાના બાપા કોઠિયા, ગુરુભાઈ બાપ દાદાના ગુરુભાઈ બાપુને મળેલા. પણ આમાં જો સમજણમાં ગદાય એક ગુરુના બાળક હોય ને તો એ સમજણની અંદર લાટ બધો ફરક હોય હો, બધા એમાં હોય જ છે. કારણ કે જે જેની મતિ ગતિની ન્યાથી નહીં પકડતા હોય છે, બધાનો એકમત હોતો નથી. નકર ગુરુ કોઈને નોખું કાંઈ પીરસતા તો નથી. સત્સંગની વાત હાલતી હોય એ બધા જ લાગુ પડતી હોય, પણ જ્યાં જેની મતિ ગતિને ત્યાંથી એ પકડતા હોય. બરાબર, એવી તો વાત સત્ય છે ને. એટલે ઉમેદરામ બાપુએ જે નામ પ્રસાદી આપી કે જે સત્સંગ કર્યો હોય એ બધાને એક હરખો જ આપ્યો હોય, એમાં કાંઈ ભેદભાવ ગુરુનો હોતો નથી. એટલે કાના બાપા અહીંયા આવ્યા મસીતાળે આ સ્થળ ઉપર. એટલે બાપાને આવીને કહે કે ભગત એ કે મેં એવી વાત સાંભળી છે કે અહીંયા ભગવાન આવે છે તમારે ત્યાં. એટલે બાપા કે હા બાપા આવે જ છે, વાત હાચી છે. એટલે બાપા ગયા હતા થોડુંક જંગલ ખરસું પાણી ગયા હતા, એટલે માં ઘેરે હતા. એટલે પૂછ્યું કાના બાપા, એટલે ઓળખતા તો હોય જ કે ક્યાં ગયા ભગત. એટલે બાપા માએ કીધું આવો બાપા બેહો, આગળ આવશે. પાણી બાણી પાયું, ખાટલો પાથરી દીધો, બેઠા બાપા. એટલે બાપા આવ્યા બારાથી, મળ્યા બાપાને, જય ગુરુદેવ કર્યા, મળ્યા. કે ભગત કે હું એક કામે આવ્યો છું. કે બોલો બોલો બાપા. કે મેં એવી વાત સાંભળી છે કે અહીંયા તમારે અહીંયા ભગવાન આવે છે. એ કે હા બાપા ભગવાન આવે છે, એ વાત હાવ હાસી છે, આવે જ છે. તો કે મને તમે દર્શન કરાવીશો? કે હા કે કરાવવું જ નહીં. કે આવે એટલે કરાવે કે દર્શન. હવે જોગાનું જોગ ઓલા ઘેટા બકરાવાળા ભગવાનો નીકળ્યા સમજ્યા, એમાં બે, એક છોકરો બેનભાઈ આપણે વૈદિક જે એથી મોટો કે એવડા છોકરો ને છોકરી બેનભાઈ એ અહીંયા આપણે અહીં પાણી ભરવા આવ્યા. પાણી ભરવા આવ્યા એટલે બાપાએ એને પાણી ભરી દીધું, ડેગડી ભરી દીધી ને એને પાયું હોતે. એટલે બાપાએ કીધું કે જો કાના બાપા આ ભગવાન, આ જો ભગવાન આવ્યા એમ. પણ એ સમાધાન થાય તો ગુરુગમ દ્રષ્ટિ હોય એને સમાધાન થાય. એટલે અરે ભગત તમે ખરા છો, આ તો ભરવાડના છોકરા છે. કાન બાપા એ વાંધો છે, તમને ભરવાડ દેખાય છે, છોકરા ભરવાડના છોકરા દેખાય છે ને એ છે ભગવાન. આપણને ઉમેદરામ બાપાએ આ ભગવાનની ઓળખાણ કરાવી છે. કારણ કે ઘટ ઘટનો વાસી છે અવિનાશી, જાણ્યું ગુરુના દાસે. આ તો અવરને મન અટપટું ભારી, જળસર જેમ જળમાં છે હે ગુણીજન ગોતી લેજો. પ્રગટ પીયું રહા તમ પાસે, પીયું રહાશે તમ પાસે, નથી જમીન કે આકાશે હે ગુણીજન ગોતી લેજો. પ્રગટ પીયું રહાશે તમ પાસે. એટલે ભગવાન બાપા ગુરુએ ઘટમાં ઓળખાયો છે અને એક જ નામ પ્રસાદી આપી છે. છતાંય સમજણ ફેરને લઈ અને ઘણો બધો સમજણ ફેર થઈ જાય છે. ભેદભાવ આ વાદ એટલે જ ઊભો થાય છે. વાદ ક્યાં? એક જ ગુરુના બાળકો અને છતાંય વાદ થાય એનું કારણ છે સમજણ ફેર, બીજું કારણ કોઈ નથી. સમજણ ફેર છે એટલે સમજણ ફેર થાય ને નમતું મૂકી દેવું. દાદા કે ત્યાં તાણવું બહુ નહીં અને બહુ બળે ન કરવું, પોસું મૂકી દેવું, મીણ કહી દેવું. એટલે દાસ કબીરની ભીડને જાણી વારે સૈડા સારંગ પ્રાણી, પોઈઠું ભરીને માલ પોગાડ્યો ભીડુના ભાંગણ. હાર જગતમાં આ નામ છે તારણ હાર. પછી ધૂળમાંથી દાન ધનાનું કીધું. જો આ નામ પ્રતાપે હો એવા ગુરુ મળ્યા હતા ને. ધૂળમાંથી દાન ધનાનું કીધું અને ભક્ત જલાનો પારખું લીધું. દાસી જીવનનું દેવું દીધું. તમે તો લજ્જાના રાખણ હાર. કુદરત છે ને એ લજ્જાનું રાખણ હાર જ છે, પણ ભરોસો હોય ને તો એનું કામ કરે જ છે. પણ અડગ મતાવાળા હોય ને કદાચ ગમે એવી પરીક્ષા આવે ને એ ડગતા નથી. કદાચ ગમે એમ થયા, કારણ કે જેને માથું જ ગુરુ શરણમાં મૂકી દીધું, બરાબર માથું જ નથી તો પછી એને ભય છે નો. મરજી વા રસ માણે હે મારા હરિજનો. આ તો મરજી વા હોય ને એ રસને માણે. આ કઠણ દૂધ છે, સિંહણ કેરો. આ કોઈ પીવાની ઈચ્છા આણે, પણ નિજ બાળક વિના જે જન ચાહે પ્રાણ તજે ઈ ટાણે. એટલે આ ભક્તિ છે ને એ સિંહણ કીધી છે. હવે સિંહણના
સિંહણનો દૂધ પીવું હોય તો એને દોવા જવાય ખરું? પણ એનું બાળક બની ગયું હોય તો એ માથા મારી મારીને ઓલું પઈ પાન કરે ને. એટલે ભક્તિ સંતોએ સિંહણી કીધી છે. પણ આના બાળક બની ગયા ને તો એને એની તો રક્ષા કરે છે. આ ભક્તિ અને ભગવાન એના બાળકની રક્ષા કરે છે. પણ ભરોસો હોવો મુખ્ય મુદ્દો શું છે કે ભરોસો. જેને ભરોસો વિશ્વાસ છે તો કામ થાય છે. એટલે ધૂળમાંથી ધાન ધનાનું કીધું. ત્યાં ભરોસો હતો એટલે ધૂળમાંથી ધાન ધનાનું કીધું. ભક્ત જલાનું પાયરખું લીધું. આવીને બાપાની પરીક્ષા એની બસ ભોજારામ બાપા મળ્યા ને આવડી આ જ નામ પ્રસાદી આપી હતી. સાક્ષી છે ને વાત, સાક્ષીવાળી વાત છે કે મસાવે મસાવે એ જલા આવી કોઈ હરદમ હોળી મસાવે. બાપાએ ક્યાંય બહાર નહોતો બતાવ્યો ભોજા બાપાએ. નાભી કમળથી જઈને મિલાવે આ પસરેલા મનને જલા પાછું વાળે તો રોમે રોમે રંગ આવે. અહીં આવી કોઈ હરદમ હોળી મસાવે. પછી નેને દેખા તાકા વેન નહીં કોક તો કઈ સમજાવે. આ સુન શિખર શેડાની શાન બતાવે નિગમ નેતિ કર ગાવે તો સોહમ પદ સેજે પાવે જલા આવી કોઈ હરદમ હોળી મસાવેલા. સાક્ષીવાળી વાત છે. ભોજા બાપાએ જલારામ બાપાને ભગવાન ઓળખાયો, ઘટમાં જ ઓળખાયો હતો. અને પરીક્ષા આવી બાપાની. પરીક્ષા આવી તો મેં માતાજીની માગણી કરી. પગ હેઠે ધૂળ વહી જાય કે ન વહી જાય? એટલે પરીક્ષા આવી એટલે બપોરનો કે એવો ટાઈમ હશે એટલે બાપા આવ્યા સાધુનું રૂપ લઈ ઉભા રહ્યા. એટલે બાપા હરિહર ચાલુ જ હતું. વીરબાઈમાં રોટલા ઘડતા હતા કે બાપા પ્રસાદી લેવા બેસી જાઉં કે ભાઈ મારે જમવું તો નથી પણ કે હું એક આયસા લઈને આવ્યો છું. તો કે બોલો બાપા, મારાથી થઈ શકશે ને એ સેવા તમારી હું જરૂર કરીશ. એટલે કે ભાઈ મારે ચારધામની જાત્રામાં જવું છે અને શરીર વૃદ્ધ થઈ ગયું છે તો મારે એક બાયુ માળાની જરૂર છે તો તારી અર્ધા અંગના મને તો મારી સેવા કરવા મને આપ. એટલે જલારામ બાપા થોડાક ગમ ખાઈ ગયા કે બાપા વાત તો તમારી હાસી છે. જો તમે મારી માગણી કરી હોત ને તો હું તરત હાલતો, તમારે આયરે જ થઈ જાત હાલતો. પણ હવે દેહ અલગ ને એટલે થોડુંક બાપા મારે પૂછવું પડે. કે કાંઈ વાંધો નહીં. એ વીરબાઈમાં રોટલા ઘડતા હતા એટલે બાપા જરાક રહોડામાં ડોકું કાઢ્યું એટલે તરત જ વીરબાઈમાં સામું જોઈને તરત ખબર પડી ગઈ ને ઓળખી ગયા. એટલે વીરબાઈ માને કે વીરબાઈમાં બાપાને કહે છે કે હું ભગત કાંઈ ઘટ આવી કે ના 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 એવું કાંઈ નથી. કાંઈ રોટલા ઘટ્યા, કોઈ ભગવાનો જમવા બેઠા ને કાંઈ હું કાંઈ ઘટ પડી કે ના ના એવું કાંઈ નથી. પણ પરીક્ષા આવી છે કે એ કોઈ સાધુ આવ્યા છે અને એ તમારી માગણી કરે છે તો તમે શું કીધું? કે મેં તમને પૂછવાની એને વાત કરી છે કે અરે તમે ભગત જેથી આપણા અગ્નિની સાક્ષીએ આપણા લગ્ન થયા તેથી મારા માતા પિતાએ તમારા હાથની અંદર મારો હાથ હોપી દીધો. તો હવે આ દેહના ધણી તમે જ છો તો તમે શું કીધું? કે બસ હું તમારી રજા લેવા જ આવ્યો છું. તો કે કહી દો જાઓ, તમને જેમ ઈચ્છા પડે એમ કહી દો. તો જલારામ બાપાને આમ કેવું કે બળ આવી ગયું અને કહી દીધું કે હા બાપા હાલો એ તમે જે માગણી કરીને એ આપણું વાત પાકી એમ. એટલે એ વીરબાઈ માને વાંચતે ગાજતે ઓરાવ્યા ને એ સાધુ ભેગા ઓરાવ્યા. એટલે એવો ટાઈમ બપોર પછીનો ટાઈમ ને ઓલું રૂંજું ભરી ગયું. એટલે અંધારું દી હાથમું થઈ ગયો અને હરિયામતી નદીના કાંઠે વીરબાઈમાં અને એ સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા હતા ને ત્યાં પૂગ્યા ને દાદી હાથમી ગયો. એટલે ભગવાનને એમ થયું ખારો તો ભારે થઈ ગઈ. એટલે ભગવાનને બાપા ભારે પડી ગયું ખારું થાતા તો થઈ ગઈ, હવે શું કરવું? એટલે વીરબાઈ માને કે આલ્યો આ જોરી અને આ ધોકો અને જરીક હું જંગલ જાતો આવું છું. એટલે ભગવાનની ઝાડા કરાવી દો. ભક્ત કરાવી દીધા છે. કારણ કે સંત સગરામે યા પગ ખોડી વિપત પડી તોય બંદગીનો છોડી. ગમે એવા આવરણ આવ્યા
આ ભક્તિ માર્ગની અંદર, તો એનો મનનો ડગ્યા તો નહીં જ, કારણ કે એ મરજીવા હતા ને એટલે. અને આપણે હજી જીવીએ છીએ, આપણી દશા હજી મરી, જીવ દશા આપણી મરી નથી. આપણે હકર ડકર થતું હોય ને તો એનું કારણ શું છે કે આપણી જીવ દશા છે. અને સંતો માથું મૂકીને લડતા હતા, મરજીવા થઈ ગયા હતા, મરી જ ગયા હતા, એ મરીને જીવતા હતા. એટલે એને કોઈ જાતનો ભય જ નહોતો. એટલે તો જ આ પરીક્ષામાં પાસ થાય ને. આપણી પાસે કોઈ સામાન્ય કોઈ વસ્તુ માગી હોય ને તોય આપણે નથી દઈ શકતા. એટલે આ ગુણી એના જ ગવાય ને. માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સેલ, આ તો માહી પડ્યા તે મહાસુખ માણે મૂકી મનનો મેલ. એટલે ધૂળમાંથી ધનાનું કીધું, ભક્ત જલાનું પારખું લીધું, દાસી જીવનનું દેવું દીધું, લજ્જાના રાખણ હાર જગતમાં નામ છે તારણ હાર. પછી ખેસો ખેસો કઈ વાણ ઉગાડ્યું. આપણા ઘર આંગણાનો દાખલો વેરાવળની અંદર. ખેસો ખેસો કઈ વાણ ઉગાડ્યું, દાદા રેવુંના દિલને ભાવ્યું. ઉગારામ દાદા આ બરવાડા વાળા ભૂરા બાપાન, દેવળકી વાળા ગીગા બાપાન, એ બાપાની હરોડીના પુરુષો હાયરે અને વેરાવળ પોગરામ એટલે ત્યાં ગયેલા બાપા. અને રેવું આતાનું વાણ, એનો ધંધો વેપારીનો, ખજૂરનું વાણ વિદેશથી મગાવે અને એ ખજૂરનો વેપાર કરતા ને એમાં ક્યાંક વાણ ભાઠે ભરાણો. અને છોકરો કાંઈક બાપાની બેઠા હતા મેળી ઉપર અને દોડતો આવ્યો. રેવું બાપા હતા, ઉગારામ બાપાન, ગીગા બાપાન, ભૂરા બાપાના બધા ભાભલાઓ બેઠા હતા. અને રેવું બાપાને કહે કે બાપા પપ્પા, આ પપ્પા શબ્દ તેદુનો આવ્યો છો, નકર કોઈને ખબર નહોતી. એ પપ્પા પપ્પા કે આપણું વાણ વિદેશથી આવતું હતું અને ભાઠે ભરાણું છે. તો કે હવે હું ત્યાં આવીને શું કરું? હે, ભાઠે ભરાણું તો હું શું કરું? એ તારવા વાળો તો અહીંયા બેઠો છે, હે, ત્યાં કાંઈક અરજી કરો. બાપા સત્સંગની કાંઈક ધારા હાલતી છે, બાપાને કે તદરા જેવું થઈ ગયું. એટલે આમ એટલે ખેસો 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 એવું 3 વખત બોલ્યા. એટલે બાજુમાં ગીગા બાપા અને ભૂરા બાપા બેઠા હતા. એટલે કે આ બાપાને કે નિંદરમાંય હક નથી, નિંદરમાં આ ખેસો ખેસો અને કેટલાકને તારવાય છે, પણ સંતોનો સ્વભાવ છે બાપા, હે તારવું એ સંતોનો સ્વભાવ જ છે કોઈ હિસાબે. એટલે એ વાત એને હાસ્યક મજાકમાં કાઢી નાખી અને એ રેવું બાપાનો વાણ ઉગારામ બાપાએ તાર્યો. અને ઘડીક થયું તો પાછો ઈનો એ માણસ આવ્યો કે પપ્પા પપ્પા આપણું વાણ હેમ ખેમ પાછો કિનારે આવી ગયો. અરે ગાંડા, એક ખજૂરનું વાર્યું ને એક બજારમાંથી કિલો ઘી લેતો હોય. આ ભાભા કહ્યું ના ખેસો ખેસો, હે એને કેટલી તકલીફ પડી છે. એટલે ખેસો ખેસો કઈ વાણ ઉગાડ્યું, દાદા રેવુંના દિલને ભાવ્યું. એક ક્ષણી એક પલમાં કાંઠે આવ્યું, ઉગમ છે તારણ હાર, આ જગતમાં નામ છે તારણ હાર. એટલે બાપા કરોડોના નાવ તાર્યાઓ. ઉગારામ બાપાએ આપણે કહીને ઉગારામ બાપાએ આ ભક્તિ પ્રગટ કરી ને તો કરોડોના વાણને તારી લીધા. હે, આ દીવામાંથી દીવો પ્રગટ્યો ને, દીવામાંથી દીવો, દીવામાંથી દીવો પ્રગટી અને અસંખ્ય ને અપાર હે આ જીવનો ઉગાર કરી લીધો. પણ ભરોસો જેનો આવ્યો ને એનું કામ થઈ ગયું. પછી છેલ્લે કીધું બાપાએ કે કેતાનો આવે પાર સંસાર. કેટલાક દાખલા દેવા. કેતાનો આવે પાર સંસારે, અનેક ભક્તોની સળિયા વારે. એટલે આમાં કદાચ ગણતરી કરી તો પાર પમાય એમ નથી. કેતાનો આવે પાર સંસારે, અનેક ભક્તોની સળિયા વારે. જો હવે તમારે તરવું હોય, આપણે તરવું હોય તો શું કરવું? કે સમરણ કરો તો નાવડી તારે. જો સદગુરુએ તમને જે ભજન આપ્યું છે એ ભજન કરો, સમરણ કરો તો તમારું નાવ જરૂર તરશે તરશે અને તરશે. સમરણ કરો તો નાવડી તારે, ત્રંબક છે નામ આધાર. એટલે બાપા જે મહાપુરુષો થયા એ નામની આધારે જ. હે, ગુરુનો દેહ કાયમ રહેવાનો નથી, દેહ કોઈનો અમર નથી, પણ જે ગુરુએ આપણને નામ ભજન આપ્યું છે ને એ બાપા આદિ અનાદિનું છે. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળી એની 5, આયસા ને અલીલા રાણી પૂજે છે ધર્મ નિજારી. એમ અવતાર કે પીર રામદે. એટલે વાત સત્ય છે, અજર અમર હોય તો સત્ય નામ છે.
દેહ અમર નથી. એટલે ગુરુએ આપણે બાપા એ નામની ઓળખાણ કરાવી છે. એટલે એ નામનો ભરોસો અને જે આપણને ગુરુ મળ્યા એટલે ધ્યાનની મૂર્તિ આપણા ગુરુ છે. જે દેહધારી ગુરુ મળ્યા એ આપણી ધ્યાનની મૂર્તિ, એનું કાયમને માટે અખંડ છે. એ ગુરુ કાયમ કોઈ દી જાતા જ નથી. સુરતામાં જે ગુરુ મૂર્તિને તમે નક્કી કરી છે એ ગુરુ મરતા નથી, અખંડ છે. એ ગુરુ અખંડ છે. અને એ ગુરુની આપણને દાદાએ જે ગુરુ મળ્યા એને ગુરુની એ ગુરુની ઓળખાણ કરાવી છે. ધ્યાનની મૂર્તિ એ છે. એટલે કોઈ મહાપુરુષોએ ગાયું કે ધ્યાન મૂલ્યમ ગુરુ મૂર્તિ. એ મૂર્તિ કાયમ જાતી જ નથી, અખંડ મૂર્તિ છે. જઈએ બોલાવો ત્યાં હાજર. ધ્યાન મૂલ્યમ ગુરુ મૂર્તિ, સેવા મૂલ્યમ ગુરુ પદ, મંત્ર મૂલ્યમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલ્યમ ગુરુની કૃપા. એટલે બાપા આવી રીતે દરેક સંતોના નામરૂપી નાવમાં જે બેહી ગયા તો સમરણ જેને જેને કર્યું ને આ ભાવમાં કાયમને માટે રહ્યા, સેવા સત્સંગ અને સમરણ આ ભાવની અંદર કાયમ જે રહ્યા ને બાપા એના નાવડા કાયમને માટે સંતો તારે જ છે. એમાં બે મત નથી. એટલે બોલો સદગુરુદેવની જય.